છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાની ડીબી પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે જિલ્લા કલેક્ટર સુશ્રી શ્રુતિ ચારણી રાષ્ટ્રની આનબાન અને શાન સમા તિરંગાને લહેરાવી અને જિલ્લા કક્ષાના 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી। જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વ પર પ્રજાજોગ સંબોધન કરતા કલેક્ટર શ્રી શ્રુતિ ચારણી જણાવ્યું હતું કે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ છોટાઉદેપુરને અલગ જિલ્લો બનાવી આ વિસ્તારનો વિકાસ વેગવંતો બને એ માટે નિયમ રાખી હતી। રાજ્ય સરકાર છોટાઉદેપુર જિલ્લાના સર્વાંગી અને સમતોલ વિકાસ માટે સતત પ્રયાસરત રહી છે। પ્રજાજોગ સંદેશોમાં તેઓએ જણાવ્યું હતું કે સ્વચ્છતા હી સેવા અને વિકસિત ભારત સંકલ્પ યાત્રા જેવા દેશવ્યાપી અભિયાનને છોટાઉદેપુર જિલ્લામાં સારો પ્રતિસાદ મળ્યો છે। તેઓએ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સમગ્ર જિલ્લાના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવી રહેલા વિકાસ કાર્યો અને માળખાકીય સુવિધાઓની વિગતવાર માહિતી આપી હતી। સરકાર દ્વારા જિલ્લાના વિકાસ માટે શરૂ કરવામાં આવેલી વણથંભી વિકાસ યાત્રામાં જાહેર જનતાને સહભાગિતા નોંધાવવામાં અપીલ કરી હતી। આ પ્રસંગે જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ અને પોલીસ વિભાગના મહિલા કર્મચારીઓ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો, પોલીસ પરેડ, વિવિધ વિભાગોના ટેબ્લોઝ રજૂ કરવામાં આવ્યા હતા। જિલ્લા જળ સંચાલન સમિતિ અને વાસ્મો આધારિત ટેબ્લોને પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો હતો। વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર સિદ્ધવંતો અને કલેક્ટરશ્રીના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કલેક્ટરશ્રી અને અન્ય મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો આગવો સંદેશ આપ્યો હતો। અને રાષ્ટ્રધ્વજને આજના 75મા પ્રજાસત્તાક દિન નિમિત્તે સલામી આપવા માટે આગળ વધી રહી છે। જિલ્લા પોલીસ રાષ્ટ્રધ્વજને સલામી આપી રહી છે। જિલ્લા મહિલા પોલીસ રાષ્ટ્રધ્વજને સલામી આપવા માટે આગળ વધી રહી છે। ટ્રાફિક બ્રિગેડ પ્લાટૂન કમાન્ડર બારિયા વિનોદભાઈ રાષ્ટ્રધ્વજને સલામી આપવા માટે આગળ વધી રહ્યા છે। જીઆરડી પ્લાટૂન કમાન્ડર દેવજીભાઈ સનાભાઈ રાષ્ટ્રધ્વજને સલામી આપી રહ્યા છે। જિલ્લા હોમગાર્ડ પ્લાટૂન કમાન્ડર શ્રી રાઠવા શંકરભાઈ રાષ્ટ્રધ્વજને સલામી આપી રહ્યા છે। એસપીસી પ્લાટૂન કમાન્ડર કોમલબેન રાષ્ટ્રધ્વજને સલામી આપી રહ્યા છે। ભારતની ભવ્યતાને સ્પષ્ટ કરતા ઘોડેસવાર પ્લાટૂન કમાન્ડર શ્રી જે.બી. વાસદિયાજી રાષ્ટ્રધ્વજને સલામી આપી રહ્યા છે। રાઠવા પસાભાઈ બજાનભાઈ પલસંડા પસા બજાન માભોગની રક્ષા। ત્યારબાદ ગૌરવ છે અખંડ ભારતનું મારું ગુજરાત આવી રહી છે। તમામને ખૂબ તાળીઓથી પાઠવીએ છીએ।
નલ સે જલ કાર્યક્રમ હેઠળ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં અંદાજિત છે. જોરદાર તાળીઓનો ગડગડાટ. સિકલ સેલ, એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામ, મલેરિયા, પીએમ વરસાદ, આ સાથે પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના, બાળ વિકાસ વિભાગ પ્રોગ્રામ અધિકારી શ્રી ICDS ની કચેરી તરફથી જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રીની કચેરી દ્વારા ભારત વિકાસ એજન્સીની કચેરી દ્વારા ગોબરધન યોજના નું પ્રદર્શન કરતો ટેબ્લો અત્રે પ્રદર્શિત છે. જોરદાર તાળીઓનો ગડગડાટ. મનરેગા યોજના અંતર્ગત વિવિધ યોજનાઓ પણ પ્રદર્શિત છે. આ સાથે સાથે જ વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ, સુશોભન, સામાજિક ચૂંટણી 2024 ને ધ્યાનમાં લઈને મતદારો, જેમાં ખાસ કરીને યુવા મતદાન અને ગ્રામ્ય મતદારો EVM અને વિવિધ પ્રદર્શિત કરવામાં આવી રહી છે. જોરદાર તાળીઓનો ગડગડાટ. આપ में जान है जब तक आप પૂરું પાડ્યું છે. જોરદાર તાળીઓનો ગડગડાટ. જ્યારે નાયબ પોલીસ અધિક્ષક બહાદુરીપૂર્વક નર્મદા કેનાલમાં કૂદીને ડૂબતા વ્યક્તિઓનો જીવ તેઓએ બચાવ્યો. ગવાયેલા વ્યક્તિઓને તુરંત સહાનુભૂત જીવ બચાવ્યો છે. જોરદાર તાળીઓનો ગડગડાટ. 108. જ્યારે સાંસ્કૃતિક કાર્ય મલખમમાં ખેલાડીઓને આપે તૈયાર કર્યા છે અને એ ખરેખર પ્રશંસનીય વાત છે. હાઈસ્કૂલ બહાદરપુર ગોતીલો ડાન્સ પ્રસ્તુત કર્યો હતો અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં તેઓ પ્રથમ નંબરની ટ્રોફી સ્વીકારી રહ્યા છે. કરું છું પ્રજા અર્થે રૂપિયા 25 લાખનો ચેક તેઓ વિદ્યાર્થીઓ, પત્રકાર મિત્રો અને આપણા છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોનું હું આજના શુભ દિવને આવકારું છું અને આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. છોટાઉદેપુર જિલ્લો અસ્તિત્વમાં આવ્યો ત્યારથી જ આરોગ્ય, રસ્તાઓ, શિક્ષણ, પાણી, વીજળી વગેરે પ્રાથમિક જરૂરિયાત માટે વહીવટીતંત્ર ખડે પગે કામ કરી રહ્યું છે. ગતિશીલ ગુજરાતની વિકાસ યાત્રામાં આપણા જિલ્લાએ હરણફાળ ભરી છે. આપણા વ્યવસ્થા તંત્રનો લાભ છેવાડાના માનવી સુધી મળે તે માટે રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દૃઢ નિશ્ચયી છે. અદ્યતન માળખાકીય સુવિધાઓ આપણા જિલ્લામાં વિકસી છે. છોટાઉદેપુર શહેરમાં અદ્યતન હાલમાં જ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન 3.22 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. રમતગમત માટે પણ વસેડી મુકામે સ્પોર્ટ્સ સંકુલનું નિર્માણ થઈ રહ્યું છે. સ્વચ્છતા હી સેવા કેમ્પેન અંતર્ગત રાષ્ટ્રીય સફાઈ અભિયાનમાં 8 અઠવાડિયા સુધી આપણે જિલ્લાના દરેક જાહેર સ્થળો પર સાફ સફાઈ કરી અને નિરંતર ચોખ્ખાઈ રાખવા માટે પ્રતિજ્ઞા લીધી છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી 17 જેટલી યોજનાઓ લાભો સ્થળ પર જ નિકાલ થાય એમના માટે દેશવ્યાપી યાત્રાએ યોજવામાં આવી. આપણા છોટાઉદેપુર જિલ્લામાં પણ આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સુચારુ રૂપથી સંચાલન કરવામાં આવ્યું અને 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે આપણા જિલ્લાની નોંધપાત્ર ભાગીદારી રહી છે. ખેલ જગતમાં આર્ચરી, કુસ્તી, સૂર્ય નમસ્કાર અને એવરેસ્ટને સર કરવા જેવી નેશનલ લેવલની સ્પર્ધાઓમાં આપણા જિલ્લાએ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ્સ મેળવી સ્પોર્ટ્સ ક્ષેત્રે પણ નામ મેળવેલ છે. આપણા જિલ્લામાં ગ્રાસરૂટ લેવલ ઉપર યુવા પ્રતિભા સમાયેલી છે. દરેક યુવાને સ્પોર્ટ્સ રમીને પોતાની કારકિર્દી બનાવી શકે છે. હાલમાં જ બોડેલી આંગણે આવીને આપણા દેશના વડાપ્રધાનશ્રીએ ગુજરાતને 5,206 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી છે. ભારત સરકારના નીતિ આયોગ દ્વારા એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ હેઠળ દેશના 500 મહત્વાકાંક્ષી તાલુકાઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું છે. આમાં છોટાઉદેપુર જિલ્લાના પણ 2 તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યું છે.
જેમાં કવાંટ અને નસવાડી તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યું છે. આપણા જિલ્લામાં તમામ તાલુકાઓમાં વિજ્ઞાન પ્રવાહની શાળાઓ શરૂ કરવામાં આવી છે. મોડલ સ્કૂલ લગભગ 4, GRS સ્કૂલ 13, EMRS સ્કૂલ 5 શરૂ કરવામાં આવી છે. આર્થિક વિકાસ વેગવંતો બનાવવા માટે વિવિધ પ્રોજેક્ટ્સ જેવા કે પ્રોજેક્ટ સનશાઇન, એગ્રીકલ્ચર મેકેનાઇઝેશન તેમજ એગ્રીકલ્ચર ડાયવર્સિફિકેશન હેઠળ 16 કરોડ ખર્ચના ખર્ચે લગભગ 73,000 ભાઈ બહેનોને લાભ આપવામાં આવેલ છે. છોટાઉદેપુરની બહેનો પણ દેશની અન્ય મહિલાઓની જેમ દીનદયાળ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત લગભગ 10,024 સ્વસહાય જૂથોની રચના કરવામાં આવેલ છે, જેમાં લગભગ 1 લાખથી વધારે મહિલા સદસ્યો જોડાયેલ છે. આ મહિલાઓ પોતે સ્વરોજગારી મેળવીને પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહ્યો છે અને દેશમાં વિમન એમ્પાવરમેન્ટ માટે ખાસ પ્રાવધાન છે તેનું આપણે પણ અનુકરણ કરી રહ્યા છીએ. મનરેગા યોજના અંતર્ગત લગભગ 28,144 કુટુંબોને 39,000 શ્રમિકોને રોજગારી આપવામાં આવેલ છે. આરોગ્ય ક્ષેત્રે કુપોષણ નિવારણ, સિકલ સેલ એનિમિયા સારવાર હેઠળ લગભગ 53,000 અને હેલ્થ ચકાસણી હેઠળ 9 લાખ જેટલા લોકોને લાભ આપવામાં આવેલ છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, ટીબી અંતર્ગત પોષણ યોજના, માતૃવંદના યોજના, ટેલિમેડિસિન, કસ્તુરબા પોષણ સહાય યોજના, જનની સુરક્ષા યોજનાઓ જેવી યોજનાઓનો લાભ નાગરિકોને મળી રહ્યો છે. પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ જેમાં 18 પ્રકારના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને પણ લોન આપવામાં આવી રહ્યો છે. ભારત દેશના વિકાસ માટે આ અમૃતકાળ છે અને આવી સકારાત્મક સ્થિતિમાં સૌનો સાથ, સૌનો વિકાસ થઈ રહ્યો છે. દેશનો તિરંગો ચંદ્રની ધરતી સુધી પહોંચી ગયો છે. એ સાથે જ હું ફરીથી આપ સૌને 75મા ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. જય હિન્દ, ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ. આજના 75મા ગણતંત્ર દિવસનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સંખેડા ખાતે યોજવામાં આવ્યો છે અને આજના એ શુભ દિવસે હું છોટાઉદેપુર જિલ્લાના બધા જ લોકોને, રાષ્ટ્રના લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આજના ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.
ભાઈઓ, શિક્ષક બહેનોને, વિદ્યાર્થીઓ પણ એક ઘડતર ભણાવનાર શિક્ષક એનું અભિનંદન પાઠવું છું. વિદ્યાર્થીનો ભવિષ્ય બનાવનાર, એમના ગુરુ તરીકે આખી જિંદગી એનું ભવિષ્ય બનાવનાર શિક્ષક છે, એ આપણા ગુરુ છે. એટલે એમને પહેલું આપણે અભિનંદન પાઠવું જોઈએ. આપણા માધ્યમિક શાળાના શિક્ષક ભાઈઓ બહેનો તથા આપણા ભોગાદેવગીરીના શિક્ષક ભાઈઓ બહેનો તથા આપણા ગામના વાલીઓ, ગામના આગેવાનો અને આપણા સભ્યો અને આપણા નાના નાના ભૂલકાઓ, આજ તમને એક મહત્વની વાત કહેવા માંગુ છું કે તમારું ભણતર છે એ તમારું જિંદગીનું એક હથિયાર બને છે, તમારું એક જીવનનું ઘડતર રૂપ છે. એટલે વિદ્યાર્થીઓના વાલીઓ, વિદ્યાર્થીઓ, તમારે આ શિક્ષણ પર મહત્વનો તમારે નિર્ણય લેવો જોઈએ. કોઈ બી ગંભીર એનો મહત્વ ધરાવો